હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રિલિમરી પરીક્ષા એટલે કે દ્વિતીય પરીક્ષા માટે 2022નું પેપર સોલ્યુશન. જી હા મિત્રો, 2024માં તમારે આઈએમપી પેપર રૂપી રહેશે, કારણ કે આપણે બે પેપર આપ્યા છે, 2022નું પેપર અને 2023નું પેપર. બંનેના સોલ્યુશન આપ્યા છે. 2022નું સોલ્યુશન આજે જોવાના છે. 2023નો વિડીયો ઓલરેડી ચેનલ ઉપર છે, એકવાર જરૂરથી જોઈ લેજો. અને આની સાથે તમારે તૈયાર કરવાના રહેશે જે આઈએમપી પ્રશ્નોનો વિડીયો છે એ. હવે આ ત્રણ વસ્તુ જો તમે તૈયાર કરી દો તો તમે સારામાં સારા માર્ક્સ લાવી શકો છો, કારણ કે પેપરમાંથી પણ ઘણા બધા પ્રશ્નો રિપીટ થશે અને એ સિવાય આઈએમપી પ્રશ્નોનો વિડીયો છે એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો આવવાની આ વખતે શક્યતા રહેશે. ચેનલ ઉપર નવા તો એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઇક કરી દો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દો. વિભાગ એ આપેલો છે. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? અસતત રેખાકૃતિ. એક્સ ધરી પર શું દર્શાવવામાં આવે છે? સ્વતંત્ર ચલ. 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલો હતો? 130. જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLI નું મહત્તમ મૂલ્ય 100. વસ્તુ કે સેવાના બદલામાં જે સૌર સ્વીકૃત છે તે નાણું છે, તો એ વ્યાખ્યા આપી રોબર્ટ્સને. ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થાને સાઠા પ્રથા કહે છે. 1 રૂપિયાની નોટ બહાર કોણ પાડે છે? તો ભારત સરકારનું નાણાં ખાતું. વિશ્વમાં સૌપ્રથમ કયા બેંકની સ્થાપના થઈ? સ્પેનમાં થઈ હતી સ્થાપના. તેંડુલકર સમિતિની ભલામણો મુજબ 2011-12માં શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કરવામાં આવ્યા? ₹1000. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નક્કી કરવા માટે દૈનિક કેલરી કેટલી નક્કી કરાઈ? 2100. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે 4 માપદંડો રાજકૃષ્ણ દ્વારા આપવામાં આવે. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો એ તમારે લખી દેવાનું છે અહીંયા. 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? 121.02 કરોડ. એની નીચે આપેલું છે 2011માં ભારતમાં દર 1000 પુરુષ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? 940 પ્રમાણ હતું. ભારત સરકારે કઈ પંચવર્ષીય યોજના ખેતી ક્ષેત્રના વિકાસ માટે બનાવી હતી? તો કઈ કોમેન્ટ તમે કરી દેજો, આપણે પિન કરી દઈશું જેથી બીજાઓને પણ એનો જવાબ મળી રહે. નાબાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1982માં. 2014માં વિશ્વની કુલ નિકાસોમાં ભારતનો ક્રમ 19મો. વર્ષ દરમિયાન દેશની ભૌતિક અભૌતિક ચીજોની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવવા કયું સરવૈયું જે છે એનું નામ શું છે? એને શું કહે છે? લેણદેણની તુલા. મોટાભાગના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ કરવામાં આવે છે? ₹10 કરોડથી વધુ. ઓએનજીસીની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1959માં. વિભાગ બી આપેલો છે. આલેખ એટલે શું? તો સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કોણે કરી હતી? તો એ આવશે ડેવિસ મોરિસ. ઓકે, આનો જવાબ આ છે, ડેવિસ મોરિસ. પછી આપેલી છે માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા. તો આ તમને ત્રીજા પાઠમાંથી મળી જશે કે કોઈ પણ સ્થળ અને સમય કોઈ વિશેષ તપાસ કર્યા વિના જેના દ્વારા વસ્તુ અને સેવાઓની આપલે થઈ શકે એને નાણું કહે છે માર્શલ દ્વારા. તો એ તમને ત્રીજા પાઠમાંથી મળી જશે. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? 1 જાન્યુઆરી 1949. સાપેક્ષ ગરીબીનો અર્થ તો કોઈ એક સમાજમાં તમામ વર્ગો કરતાં કોઈ એક વર્ગ વધુ ગરીબ હોય તો એને સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. મનરેગાનું પૂરું નામ? મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી કાનૂન. વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષે મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? 1921. હુંડિયામણ દર એટલે શું? એક દેશના ચલણની બીજા દેશની ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. ટચુકડા ઉદ્યોગનો અર્થ? 25 લાખની મર્યાદામાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ચલાવાતો ઉદ્યોગ એટલે ટચુકડો ઉદ્યોગ. સ્થળાંતરનો અર્થ? એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો અને એ વસવાટ કાયમી બને તો એને સ્થળાંતર કહેવામાં આવે છે. વિભાગ સી આપેલા છે 2 માર્ક્સના પ્રશ્નો. આલેખના પ્રકારોના નામ આપો. પાઠ 1 ડેટા સ્ટડી પર ટૂંક નોંધ લખો. પાઠ 1માં મળી જશે. વિકાસના નિર્દેશકો શું છે? યાદી આપવાની છે. પાઠ 2 આર્થિક વિકાસના લક્ષણો જણાવો. પાઠ 2 નાણાંના પ્રકારો. પાઠ 3 ફુગાવાના લક્ષણો. પાઠ 3 સાઠા પ્રથાના કોઈ પણ 2 ફાયદા. પાઠ 3 નાણાકીય નીતિનો અર્થ. પાઠ 4 ગરીબીનો આધુનિક અભિગમ. પાઠ 5 ગરીબી રેખા એટલે શું? પાઠ 5 ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ ઉદાહરણ દ્વારા આપો. પાઠ 6 ખેતી ભારતીય અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે સમજાવો. પાઠ 8 લેણદેણની તુલાનો ખ્યાલ આપી તેના મુખ્ય પ્રકાર. પાઠ 9 ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારોના નામ. પાઠ 10 વિદેશ વેપાર માટેના કારણો. પાઠ 9 માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારોના ફક્ત નામ આપો. પાઠ 10માંથી તમને મળી જશે. આ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેજો. પછી તમે વિભાગ ડી અહીં જોઈ શકો છો. તમામ પ્રશ્નો તમે વાંચી શકો છો અને એની સામે તમે જોઈ શકો છો એ પાઠ કયા પાઠનો છે પ્રશ્ન એ જોઈ શકો છો. તો એ તમારે પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. 5 ગુણના પ્રશ્નો છે એ તો જરૂરથી તૈયાર કરી દેજો, કારણ કે 5 ગુણના પ્રશ્નો રિપીટ થવાના ચાન્સીસ સૌથી વધુ હોય છે, કારણ કે દર વખતે ક્યાંથી નવા પ્રશ્નો લાવે. તો નાણાંનો અર્થ આપી તેના કાર્યો. પાઠ 3 ભારતમાં બેરોજગારીના કોઈ પણ 5 કારણો. પાઠ 6 વસ્તી નિયંત્રણના ઉપયોગની વિગતવાર સમજૂતી આપો. પાઠ 7 ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય તેમજ ટેકનોલોજીકલ પરિબળો. પાઠ 8 સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરની નકારાત્મક અસરો સમજાવો. પાઠ 11 શહેરીકરણની અસરો સમજાવો. પાઠ 11 અને છેલ્લે તમારે એક આલેખ તો આવવાનો જ છે. તો આલેખ દોરવાની તૈયારી રાખજો, પ્રેક્ટિસ રાખજો, કારણ કે આલેખ તમારે આવશે જ. તો મિત્રો, આ હતું ધોરણ 12 અર્થશાસ્ત્રનું 2022નું પેપર.
આને સિવાય 2023નું પેપર ન જોયું હોય તો એકવાર જોઈ લેજો. આઈએમપી વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઇક કરી દો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.